આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી જ્યારે મોરબીમાં સભા યોજી રહ્યા હતા તે દરમિયાન સભા પૂર્ણ થવાની આરે હતી એક ભાઈ દ્વારા ઈશુદાન ગઢવીને પ્રશ્ન પૂછવામાં આવ્યો। પ્રશ્ન હજી પૂર્ણ પણ નથી થયો। ઈશુદાન ગઢવીએ સાંભળ્યો પણ નથી। ત્રાહિત વ્યક્તિ ઊભો થાય છે, પ્રશ્ન પૂછનારને એક લાફો ઝીંકી દે છે। ઈશુદાન ગઢવી કહે છે એ ભાઈ રહેવા દે। હવે આખો મામલો મેદાને આવ્યો છે અને પાટીદાર આગેવાન વરુણ પટેલ આ મેદાને આવેલા મુદ્દામાં એમની એન્ટ્રી થઈ છે। વરુણ પટેલનું એવું કહેવું છે કે કોઈ પણ રાજકીય પાર્ટીની સભા ડિસ્ટર્બ કરવાનું કામ કદાચ ખોટું હશે, પણ એનાથી પણ ખરાબ એ છે કે ગાંધીના ગુજરાતમાં પ્રશ્ન પૂછવાના કારણે કોઈનો અવાજ દબાવવા માટે હિંસાનો સહારો, હાથ ઉપાડવો એ અહિંસક રાજનીતિ નથી અને ગુજરાતમાં ક્યાંક પણ હિંસક રાજનીતિને સ્થાન નથી। આમ આદમી પાર્ટી ગુજરાત એવું એમણે લખ્યો છે। હવે આમાં એન્ટ્રી થઈ છે વરુણ પટેલની, પાટીદાર નેતા। હવે પાટીદાર નેતા ક્યાંક ને ક્યાંક પાટીદાર સમાજના જેટલા પણ પ્રશ્નો છે, પાટીદાર સમાજની દીકરીઓ જેટલા પણ હેરાન થઈ રહ્યા છે તેમને લઈને તેઓ મેદાને આવ્યા છે અને આ બધાની વચ્ચે હવે વરુણ પટેલે એવું કહ્યું છે કે ગાંધીના ગુજરાતમાં જો કોઈને પ્રશ્ન પૂછવાનો અધિકાર નથી અને પ્રશ્ન પૂછે તો લાફો ઝીંકી દેવામાં આવે છે। સાથે એમને એવું પણ કહ્યું છે કે કોઈ પણ રાજકીય પાર્ટીની સભા ડિસ્ટર્બ કરવાનું કામ કદાચ ખોટું હોઈ શકે, પણ એનાથી પણ ખરાબ છે કે ગાંધીના ગુજરાતમાં પ્રશ્ન પૂછવાને કારણે કોઈનો અવાજ દબાવવા માટે હિંસા કરવામાં આવી રહી છે એવું વરુણ પટેલનું કહેવું છે। વરુણ પટેલ હવે મેદાને આવ્યા છે। સ્ક્રીન પર વરુણ પટેલે જે ટ્વીટ કર્યું છે તમે જોઈ શકો છો અને આમ આદમી પાર્ટીને ટેગ પણ કરવામાં આવ્યા છે, એટલે ક્યાંક ને ક્યાંક ઈશુદાન ગઢવી અને વરુણ પટેલે આમને સામને જોવા મળી રહ્યા છે। હવે એમનું એવું કહેવું છે કે ગાંધીના ગુજરાતમાં આ પ્રકારની હિંસા નહીં ચાલે, હિંસક રાજનીતિને અહીંયા સ્થાન નથી, એમને એવું કહેવું છે। હવે જોવાનું રહેશે કે આ મેદાને જે મામલો આવ્યો છે ઠારે પડશે કે કેમ, કે પછી ગુજરાતની જનતા હવે આમ આદમી પાર્ટીને બેકફૂટ કરશે। શું કહેવું આપનું અમને કમેન્ટમાં અવશ્યપણે જણાવો અને આપે હજી સુધી અમારી ચેનલ i24 ન્યૂઝને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો હમણાં સબસ્ક્રાઇબ કરી લેજો। નમસ્કાર।